ઉત્તર ગુજરાતને આજે ધમરોડ્યું છે મેઘરાજાએ। ગાંધીનગરથી લઈને બનાસકાંઠા સુધી, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી સહિતના તમામ જિલ્લામાં વરસાદ પડ્યો છે। બનાસકાંઠાના ડીસા પંથકમાં ભારે વરસાદ નોંધાયો। કંસારીથી શેરપુરા ગામને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થતાં 25થી વધુ ગામના લોકોને અસર પહોંચી। પાલનપુરમાં રોડ પર પાણી ભરાતા બ્રિજેશ્વર કોલોની વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો। પાટણ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદના કારણે ચાણસ્માના ઈટોદા ગામની સીમમાં પાણી ફરી વળ્યા। એકાએક પાણી ધસી આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો। એસડીએમ, મામલતદાર, પોલીસ સહિતના અધિકારીઓ દોડતા થયા હતા। જેસીબી દ્વારા કેનાલ તોડવાની કામગીરી કરીને વરસાદી પાણી નિકાલ કરાયો હતો। મહેસાણાના બીજાપુરની વાત કરીએ કે જ્યાં 6 કલાકમાં લગભગ 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। મહેસાણા શહેરમાં પણ સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। શહેરનો મોઢેરા રોડ પાણીમાં ગરકાવ થતાં ફાયર વિભાગે રસ્તાના કિનારે આવેલી શાળામાંથી બસ ફસાયેલા બાળકોને બહાર કાઢ્યા હતા। અરવલ્લીના ધનસુરાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। નવી શિલોણ, શિવપુરા, લહેરીપુરા, જસવંતપુરામાં ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી હિંમતનગરમાં નેશનલ હાઈવે જળમગ્ન બની ગયો। એક્રોપોલિસ મોલ પાસે હાઈવે પર ઢીચણસામાં પાણી ભરાયા હતા। ગાંધીનગરમાં માણસા પંથકમાં ધોધમાર વરસાદના પગલે ઈટાદરા, ચરાડા, સમૌ સહિતના ગામડાઓમાં વરસાદી પાણી ફરી વળ્યું હતું। માણસા તાલુકાના ચરાડા ગામે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। બનાસકાંઠા